હેલો એવરીવન, તો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. આલુ પરોઠા માટે આપણે સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું. સ્ટફિંગ માટે મેં બટેકાને બાફી લીધા છે અને ઇન્ગ્રીડિયન્ટ્સને સમારી લીધું છે. તો સૌથી પહેલાં તો આપણે તેનો વઘાર કરી લઈશું. તો 2 ટીસ્પૂન જેટલું તેલ લેવા છું અને એમાં રાઈ જીરું નાખવાના છે. રાઈ જીરું સરસ રીતે તતડી જાય એટલે પછી એના ઉપર આપણે મરચાં નાખી દેવાના છે. મરચાં એડ થઈ જાય પછી આપણે ડુંગળી સાતરી લેવાની છે. ડુંગળી બ્રાઉન કલર જેવી સતડાઈ જાય એટલે પછી આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે તૈયાર કરેલું હતું, ઝીણું ઝીણું સમારેલું હતું, એ બધું એડ કરી દેવાનું છે. અને એના પછી આપણે જે બાફેલા બટેકા હતા એને પણ એડ કરી દેવાના છે. બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં તમે બાફેલા બટેકા, ડુંગળી, મરચાં, વટેણા, કોબીજ, ધાણા ભાજી, જે પણ કંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવું હોય, એડ કરવું હોય એ તમે એડ કરી શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું, ધાણા પાવડર, ધાણા જીરું પાવડર, ચટણી પાવડર અને લીંબુનો રસ, અને જો ગળપણ જોઈતું હોય તો થોડુંક ખાંડ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પરોઠા બનાવવા માટે આપણે સાદો રોટલીનો લોટ લઈ લેવાનો છે અને પરોઠા જે રીતે આપણે કરીએ એ રીતે પરોઠા વણી લેવાના છે. પરોઠા આ રીતે વણાઈ જાય એટલે પછી સરસ એને બ્રાઉન કલરના શેકી લેવાના છે. આ રીતે જ જે રીતે આપણે પરોઠા બનાવીએ એવી જ રીતના કરી લેવાનું છે. તમારે ક્રિસ્પી કરવા હોય તો થોડુંક ગેસની ફ્લેમ થોડીક લો રાખવાની છે અને થોડુંક વધારે કરી દેવાનું છે. અને આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું હતું એને પરોઠામાં આ રીતે એડ કરી દેવાનું છે. અને આ રીતે પરોઠા તૈયાર છે. તો તૈયાર છે આપણા આલુ પરોઠા.